ગુરુજી આવ્યા, પ્રહલાદજીને સ્પર્શ કર્યો, ભક્તિના રંગમાં રંગાઈ ગયા. એનો દીકરો આવ્યો, પ્રહલાદજીનો સ્પર્શ થયો, ભક્તિના રંગમાં રંગાઈ ગયા. ત્રણ સૈનિકો આવ્યા, પ્રહલાદજીનો સ્પર્શ થયો, ત્રણ સૈનિકો ભક્તિના રંગમાં રંગાઈ ગયા. અને હિરણ્યકશિપુ ખુદ આવ્યો ને કહે બંધ થાવ, એટલે બધા બંધ થઈ ગયા. કારણ કે ઉડેલો બલ્બ હોય ને એ ક્યારેય પ્રકાશ આપી શકે નહીં. આપણા ઘરમાં હોલ્ડર હોય, એમાં બલ્બ નાખો અને સ્વિચ ચાલુ કરો, એ ચાલુ હોય, ઉડેલો ન હોય અને સારો હોય તો પ્રકાશ આપે, ઉડી ગયો હોય તો એ પ્રકાશ ક્યાંથી આપે? એમ હિરણ્યકશિપુ છે એ ઉડેલો બલ્બ છે. એ ન ભક્તિના રંગમાં રંગાય કે ન ભજનમાં એ પ્રવેશ કરી શકે, એટલે કે બંધ થાવ, તો બધા બંધ થઈ ગયા, થર થર ધ્રુજવા લાગ્યા. પ્રહલાદજીનો હાથ પકડી અને મહેલમાં લાવીને કહે કે હું તને એમ કહું છું કે ભગવાનનું નામ છોડી દે, અને તું એટલું ભગવાનનું નામ લે છો, એનું કારણ શું? તારો ભગવાન તારી રક્ષા કરવા માટે આવશે? ત્યારે કહે કે તારો ભગવાન ક્યાં છે? તો પ્રહલાદજી કહે કે પ્રભુ પિતાજી, મારો ભગવાન ક્યાં છે એમ ન પૂછો, મારો ભગવાન ક્યાં નથી એમ કહો. મારો ભગવાન જલમાંય છે, સ્થળમાંય છે, મારામાંય છે અને તમારામાંય છે. એવી કોઈ જગ્યા નથી કે જ્યાં મારો પરમાત્મા ન હોય. અને હિન્દુ સંસ્કૃતિ કહે, હિન્દુ ધર્મ કહે કે તમે એક પથ્થરને લઈ અને પૂજા કરો તો એક દિવસે પથ્થર પણ મને તમને જવાબ આપે છે. બાપ, ભાગવતમાં તો લખ્યું છે, શિવ પુરાણમાં લખ્યું છે કે નર્મદાજીમાં સ્નાન કરવા જાઓ અને એક કંકર લાવી અને ઘરમાં રાખો. એ કંકર નથી, પણ નર્મદામાંથી લાવેલા કંકર એ શંકર છે. બાપ, શંકર છે. માત્ર એક પથ્થરને લઈ અને આપણે પૂજા કરીએ છીએ તો એ પૂજાનું ફળ પણ મને તમને ક્યાંક ને ક્યાંક મળે છે. તો પથ્થરમાંય મારો પરમાત્મા છે, જલમાંય મારો પરમાત્મા છે, તમારી અંદર છે, મારી અંદર છે. એવી કોઈ જગ્યા નથી કે જ્યાં પરમાત્મા ન હોય. પિતાજી, તમને મારો પરમાત્મા નથી દેખાતો, એનું કારણ તમારામાં અહંકાર છે, તમારામાં અભિમાન છે, એટલે મારો ભગવાન દેખાતો નથી. પણ છે. ઘણી વાર આપણે ઓલા કઠપુતળીના પેલા, હવે તો બંધ થઈ ગઈ, કઠપુતળી આવતી ખબર ને, પછી એને રમાડનારો દેખાય નહીં, પણ જે રમાડે છે એ રમાડે નક્કી, પણ કોણ છે એ ખબર નથી પડતી, પડદાની પાછળ હોય. એમ આપણે બધા રામ અને કૃષ્ણના નામના રમકડા છીએ, અને આ પૃથ્વી છે ને સ્ટેજ છે, અભિનય કરવા માટે આપણે આવ્યા છીએ. આપણા પડદાની પાછળ ઉપર ઉભો છે, મને તમને રમાડે છે, અને એને એમ થાય કે આનો અભિનય પૂરો થયો એટલે તરત આપણી દોરી ખેંચી લે છે. પણ હું અને તમે રમીએ છીએ, ક્યાંક ને ક્યાંક આપણો ભગવાન રમાડે છે, અને આપણે બધા એના રમકડા છીએ. એની ઈચ્છા થાય ત્યાં સુધી રમાડે, અને એમ થાય કે હવે આને તોડી નાખવું છે, એટલે તરત દોરી ખેંચી લે. એમ બાપ, તમારામાં અહંકાર છે, તમારામાં અભિમાન છે, એટલે મારો ભગવાન તમને દેખાતો નથી. પણ એવી કોઈ જગ્યા નથી કે જ્યાં મારો પરમાત્મા ન હોય, જ્યાં મારો પ્રભુ ન હોય, જ્યાં મારો ભગવાન